Namaste. Welcome to the online platform of Samvidhan Career Academy, વિકલ્પ કોટવાલ મોબાઈલ એપ્લિકેશન એન્ડ સંવિધાન પબ્લિકેશન્સ. સેશનની શરૂઆતમાં જ એક અગત્યની જાહેરાત કરી દઉં. જીપીએસસીની નવી ભરતી, ડેપ્યુટી સેક્શન ઓફિસર માટેની રિક્રુટમેન્ટ. ડીવાયએસઓ પ્રિલિમ્સ માટે આપણી વિકલ્પ કોટવાલ મોબાઈલ એપ્લિકેશનમાં એક કોર્સ છે જેનું નામ છે કમ્બાઇન્ડ કોર્સ ફોર ડીવાયએસઓ પ્રિલિમ્સ. આ કોર્સમાં કુલ 3 વિષયો છે: ઇન્ડિયન પોલિટી, ઇન્ડિયન ઇકોનોમી અને ઇન્ડિયન હિસ્ટ્રી. અને 3 વિષયો મેં જાતે જ ભણાવેલા છે. આ 3 વિષયોમાં 2 પોલિટી અને ઇકોનોમી, આ 2 વિષયોના તો તમને 2 લેક્ચર્સ જોવા મળશે. જૂનો કોર્સ એમાં છે અને સાથે નવો કોર્સ પણ એમાં મૂકેલો છે. હવે આ કોર્સની અંદર આપણે મોટી ઓફર રાખેલી હતી. મૂળ કિંમત છે એની 6,299 રૂપિયા, પણ આપણે એમાં ઓફર રાખીને એની કિંમત કરી દીધી હતી માત્ર 999 રૂપિયા. છેલ્લા લગભગ 5 દિવસથી આ ઓફર ચાલુ હતી. પરીક્ષાના ફોર્મ અત્યારે ભરાઈ રહ્યા છે અને પરીક્ષાને હવે માંડ 2 મહિના જેટલો સમય બચ્યો છે. તો આ 2 મહિનાની અંદર મહત્તમ વિદ્યાર્થીઓ સારી તૈયારી કરી શકે એ ઉદ્દેશ્ય સાથે આપણે આ કોર્સને ફરીવાર ઓફર સાથે લોન્ચ કરેલો હતો. અને ખૂબ આનંદ થયો જોઈને કે સેંકડોની સંખ્યામાં વિદ્યાર્થીઓએ આ કોર્સને સબસ્ક્રાઈબ કર્યો. ગઈકાલે છેલ્લી તારીખ હતી, રાતના 11-11:30 સુધી જોઈએ છીએ, 11:15 પછી પણ આમ તો જોઈએ છીએ કે વિદ્યાર્થીઓ કોર્સને સબસ્ક્રાઈબ કરી રહ્યા હતા. છેલ્લા અમુક મહિનાઓમાં હું જોઉં તો કદાચ આ કોર્સ આ રીતે સૌથી વધારે લોકપ્રિય થયો છે. પણ સાથે ઘણા વિદ્યાર્થીઓની એ પણ રજૂઆત અમારી સામે આવી, છેલ્લા 2-3 દિવસથી આવી રહી હતી કે મહિનાના છેલ્લા દિવસો છે અને છેલ્લા દિવસોમાં એમની પાસે પૈસાની વ્યવસ્થા છે નહીં કે જેથી એ લોકો આ કોર્સ સબસ્ક્રાઈબ કરી શકે. જ્યારે પણ આપણે કોઈ કોર્સની અંદર ઓફર રાખતા હોઈએ ને, તો હેતુ એ જ હોય છે કે જે વિદ્યાર્થીઓ આર્થિક સંકળામણમાં હોય, જેમને પૈસાની તંગી હોય, આર્થિક રીતે એટલા મજબૂત ન હોય, એમના સુધી અમે પહોંચીએ. હેતુ એ જ હોય છે. બાકી પછી ઓફર રાખીએ કેમ? હવે જો એ જ લોકો ઓફરનો લાભ નથી લઈ શક્યા તો પછી ઓફરનો કોઈ મતલબ રહેતો નથી. એટલે જ ગઈકાલે એક જાહેરાત અમે કરેલી હતી કે જે મિત્રો આ ઓફરનો લાભ ન લઈ શક્યા હોય, ચિંતા જરાય ન કરે. આ ઓફર પાછી આવશે. આવતા અઠવાડિયે પાછી આવશે. 2-3 દિવસની અંદર આપણે આ ઓફરને પાછી લોન્ચ કરવાના છીએ. તો જરાય મૂંઝવણમાં મુકાતા નહીં. આપ અત્યારે જે રીતે પરીક્ષાની તૈયારી કરતા હોય એને ચાલુ રાખજો, વાંચવાનું શરૂ કરી દેજો. અને 2-3 દિવસ પછી જ્યારે ઓફર પાછી આવે, આશા રાખું કે ત્યારે તમારી પાસે પૈસાની સગવડ થઈ ગઈ હશે, પછી તમે કોર્સને સબસ્ક્રાઈબ કરી લેજો અને પછી લેક્ચર્સમાં જેમ ભણાવાયું છે એ પ્રમાણે તૈયારી કરજો. બરાબર? જેમ મેં કહ્યું કે ઓફરનો હેતુ એ જ હોય છે કે જે આર્થિક સંકળામણમાં હોય એ વિદ્યાર્થીઓ સુધી અમે પહોંચીએ. બરાબર? એમને સારામાં સારું ગુણવત્તાયુક્ત શિક્ષણ અમે આપી શકીએ, એ જ આપણો હેતુ રહેતો હોય છે. બાકી કોર્સીસના પ્રાઇસીસ આપ જોઈ શકો છો, એમાં ઓફર રાખવાનો કોઈ મતલબ હોતો જ નથી. આ જ હેતુ હોય છે અને જો એ હેતુ સિદ્ધ ન થતો હોય તો પછી એ કરવું જ કેમ? એટલા માટે વિદ્યાર્થીઓ માટે પાછા આપણે ઓફર લાવી રહ્યા છીએ. 2-3 દિવસ આપ રાહ જોશો, બધું સેટ થઈ જાય એટલે આપણે ઓફરની પદ્ધતિસર જાહેરાત કરીશું. તો મુખ્ય જાહેરાત હતી આ સેશનની શરૂઆતમાં. હવે આ સેશનમાં આપણે શું કામ કરવું છે? ડેપ્યુટી સેક્શન ઓફિસરની પ્રિલિમ્સને 2 મહિનાનો સમય બાકી છે. આમાં તૈયારી કરવી એટલે ચેલેન્જિંગ ટાસ્ક બની જાય ને. લાંબા સમયથી જે તૈયારી કરતા હોય એમના માટે તો કોઈ વિશેષ પ્રશ્ન નથી, એમની તૈયારી સારી જ હશે એવું આપણે માની લઈએ. પણ જેમની તૈયારી બહુ લાંબી નથી, અને બને કે તમારામાંથી અમુક એવા પણ હોય કે જેમણે હમણાં આપણો આ કોર્સ લઈને તૈયારી શરૂ કરી હોય, બરાબર? હોઈ શકે મનમાં ઘણી બધી મૂંઝવણો રહેતી હશે કે આટલા સમયમાં તૈયારી કેવી રીતે થાય. તો એ મૂંઝવણને દૂર કરવા માટે જ આની પહેલાં આપણે એક સેશન કર્યો હતો કે જેમાં 2 મહિનામાં આપણે શું કરવું જોઈએ, કેટલા વિષયો ઉપર ફોકસ કરીને આપણે કટ ઓફને પાર પાડી શકીએ, એની વાત આપણે લાસ્ટ સેશનમાં કરી હતી. કદાચ આપનામાંથી કોઈને વિડીયો ન જોયો હોય તો હું આગ્રહ રાખીશ કે પહેલાં એ વિડીયો સેશન આપ અટેન્ડ કરી લો, પછી આ વાતો આપને વધુ સારી રીતે સમજાશે. હવે 2 મહિનાના આટલા ટૂંકા સમયગાળાની અંદર જ્યારે હું પરીક્ષાને ટાર્ગેટ કરતો હોઉં, મારી સામે વિષયો ઘણા બધા છે. મેં અગાઉના સેશનમાં જ કહ્યું છે કે બધા જ વિષયો થશે એ અશક્ય છે, એ નહીં જ થાય. તો મારે અમુક સ્પેસિફિક સબ્જેક્ટ્સને તૈયાર કરવાના છે. ગુડ ઇનફ. પણ સ્પેસિફિક સબ્જેક્ટ્સને તૈયાર કરતી વખતે મારે ધ્યાન શું રાખવાનું છે? મતલબ કે જ્યારે હું ઇતિહાસ વાંચતો હોઉં કે પછી લેક્ચર્સમાંથી એને ભણતો હોઉં તો એ ભણતી વખતે મારે કયા કયા મુદ્દાઓ ઉપર ફોકસ કરવાનું છે એ મારે સમજવું જરૂરી છે. મેં તો જે ક્લાસીસ ત્યાં આગળ લીધેલા છે એની અંદર દરેક સેશન મેં સમજાવેલું જ છે કે પરીક્ષામાંની ઉપયોગિતા કેવી રીતે હોય, બરાબર? પણ એનાથી પણ આગળ જઈને વિદ્યાર્થી થોડોક વધારે સાવધાન રહીને જેટલું પરીક્ષા માટે જરૂરી છે એટલું જ એ લે તો એ વધુ સારું કહેવાય, બરાબર છે? એટલે કે એના માટે પહેલાં એને એ ખબર હોવી જોઈએ કે પરીક્ષામાં કેવું કેવું પૂછાય છે.
પરીક્ષામાં કેવું પૂછાય છે જો એનો અંદાજો તમારી પાસે ન હોય તો તમને જે ભણાવે છે, તમે જે પુસ્તકો વાંચો છો, એમાંથી પરીક્ષાલક્ષી શું છે તમે નક્કી કેવી રીતે કરશો? ઉદાહરણ તરીકે આજે આપણું પુસ્તક છે આ ઇન્ડિયન ઇકોનોમી ઉપર, બીજી આવૃત્તિ છે એની, લગભગ 700-800 પાના છે, 700 પાના છે, યસ, 650 થી 700 જેટલા પાના છે એની અંદર, બરાબર. તો હવે તમે 2 મહિનાની અંદર આખું પુસ્તક મોઢે કરી જાઓ એવું તો ન બને ને, બરાબર. તો તમારે ત્યાંથી ક્લાસીસ જોવાના હોય, પરીક્ષામાં કેવું પૂછાય છે એ વિચારવાનું હોય, અને પછી આમાંથી તમારે તૈયારી કરવાની હોય. જો એ આઈડિયા તમારી પાસે ન હોય તો તમે આ પુસ્તક જોઈને જ ગભરાઈ જાઓ. એ જ રીતે ભારતના બંધારણ વિશે આપણું પુસ્તક છે, 5મી આવૃત્તિ. જો કે વિદ્યાર્થીઓની ફરિયાદ છેલ્લા ઘણા દિવસોથી અમે સાંભળી રહ્યા છીએ કે અત્યારે બજારમાં ઉપલબ્ધ નથી એટલે નથી જ, સ્ટોકમાં જ નથી, બરાબર. તો અત્યારે તમે એને ખરીદી નહીં શકો. નવી આવૃત્તિ ઉપર કામ કરી રહ્યા છીએ પણ એને આવતા સમય લાગશે, બરાબર. ત્યાં સુધી આપને આ જ પુસ્તકની મદદથી કામ ચલાવવું પડશે. તો આ પણ લગભગ 601 પાનાનું પુસ્તક છે. યસ, લગભગ 601 પાના. તો એવું તો બને નહીં કે 2 મહિનાની અંદર તમે આખું પુસ્તક તૈયાર કરી દો. અને તમારે આટલું બધું લાંબુ વાંચવાનો સમય નથી, એટલે જ તો તમને એ કોર્સ, જેમાં બિલકુલ ટુ ધ પોઈન્ટ આપણે ચર્ચા કરેલી છે, એ કોર્સ આટલી ઓછી કિંમતે તમને ઉપલબ્ધ કરાવડાવ્યો છે, બરાબર. તો હવે એવો સમય નથી કે જ્યાં તમે 500-600 પાનાના દરેક વિષયના પુસ્તક વાંચવા જાઓ. એ શક્ય જ નથી, કારણ કે તમે ગણતરી માંડો, હું તો કહું કે 4 કે 5 કોર્સ સબ્જેક્ટ્સ તમે લઈ લો, મેથ્સ રિઝનિંગ સહિત, અને દરેકના તમે 500 પાનાના પુસ્તકો વિચારો તો પણ 2500 પાના થાય, બરાબર. હવે 2 મહિનાની અંદર 60 દિવસની અંદર 2500 પાના એટલે ગણતરી માંડો કે ક્યાં પહોંચે, બરાબર છે. તમારે દરરોજના કેટલા પાના વાંચવા પડે? 40 પાના, અંદાજે 40 પાના, બરાબર. વાંચી પણ લેવાય, પણ વાંચ્યા પછી એ સમજાવવું પણ જોઈએ ને, સમજાવવું જોઈએ, અને પછી યાદ પણ રહેવું જોઈએ, અને પછી પાછી ટેસ્ટ પ્રેક્ટિસ પણ કરવાની, સાથે પાછું જે ઓનલાઈન આપણે કોચિંગ લઈએ છીએ એ પણ કરવાનું. તો બધું જ ભેગું કરવું એ બહુ અઘરું બની જાય. એટલે જ વિદ્યાર્થીઓની આ મૂંઝવણને દૂર કરવા માટે આ અને આવનારા અમુક સેશન્સ હું ડીવાયએસઓ પ્રિલિમ્સ માટે એક્સક્લુઝિવલી રાખવાનો છું, કે જેમાં હું એ સમજાવવા માંગુ છું કે પરીક્ષામાં કેવું પૂછાય, અને એ જે પૂછાય છે એને ધ્યાનમાં રાખીને આપણે કેવા એરિયાઝ ઉપર ફોકસ કરવો જોઈએ. આપણો બેસ્ટ ગાઈડ હોય કોણ? પ્રીવિયસ યર્સ ક્વેશ્ચન પેપર્સ. કોઈ ટીચર નહીં, હું પણ નહીં. તમારો સૌથી સારો માર્ગદર્શક કોણ છે? જૂના પ્રશ્નપત્રો. પહેલાં કેવું પૂછાયું છે એના આધારે હવે કેવું પૂછાઈ શકે એનો અંદાજ, એનું અનુમાન આપણે બાંધતા હોઈએ. એઝ અ ટીચર અમે જ કરતા હોઈએ, એટલીસ્ટ હું તો એ જ પ્રમાણે કરતો હોય. એક પ્રોફેશનલ અપ્રોચ સાથે જૂના પ્રશ્નપત્રોને જોઉં અને એના આધારે વિદ્યાર્થીઓને ગાઈડ કરું કે ભાઈ જો આવું પૂછાઈ શકે, બરાબર છે. અને પછી એવું આવે જ, બરાબર. અધ્ધરતાલ ગમે તે તૈયારી ન કરાય, બરાબર. આપણને ખબર હોવી જોઈએ કે પરીક્ષા માટે શું અગત્યનું છે અને શું અગત્યનું નથી. એટલે જ હું કહેતો રહું છું કે જે વિદ્યાર્થીઓ PYQ નથી જાણતા, મતલબ કે પ્રીવિયસ યર્સ ક્વેશ્ચન પેપર્સને જે સોલ્વ નથી કરતા ને, સોલ્વ કરવાનો મતલબ એ ન થાય કે તમે દરેક ક્વેશ્ચન જુઓ અને એનો જવાબ તમને આવડવો જોઈએ. પ્રીવિયસ યર્સ ક્વેશ્ચન પેપર જોવાનો મતલબ એ થાય કે છેલ્લા 10 વર્ષના પ્રશ્નપત્રોમાં હું જોઉં કે ક્વેશ્ચન્સની પેટર્ન કેવી રહે છે, કયા એરિયાઝ ઉપર એમનો ફોકસ હોય છે, કયા એરિયાઝને લોકો ક્યારેક ટચ જ નથી કરતા, બરાબર. આ મને ખબર પડવી જોઈએ, બરાબર. અને એમાં જ્યારે સમય આટલો ઓછો હોય ને પરીક્ષાને, ત્યારે તો આ કામ વધારે જ થવું જોઈએ, બરાબર. કારણ કે અત્યારે તમારી પાસે પુસ્તકો વાંચવાનો એટલો સમય ન હોય, બરાબર. અને કદાચ હોય ને સમય તો એટલો બધો અપાય નહીં, બરાબર છે. તો આપણે આજના સેશનથી એક નવી શરૂઆત કરીએ છીએ કે જેમાં ડેપ્યુટી સેક્શન ઓફિસરની પ્રિલિમ્સમાં પહેલાં કેવા સવાલો પૂછાયા હતા, વિષયવાર આપણે જઈશું, સબ્જેક્ટ વાઇઝ જઈશું, અને એ જોઈને આપણે હવે કેવા સવાલો પૂછાઈ શકે એના માટે મારે કેવી તૈયારી કરવી જોઈએ એનો એક અંદાજો બાંધવાની કોશિશ કરીશું. એના માટેની એક સ્ટ્રેટેજી ડિઝાઇન કરવાની કોશિશ કરીશું. જેના માટે આજે આપણે શરૂઆત કરીએ છીએ ઇન્ડિયન પોલિટીના ક્વેશ્ચન્સથી, ભારતના બંધારણથી આપણે શરૂઆત કરીએ છીએ. છેલ્લે જે 2023ના વર્ષમાં ડીવાયએસઓ પ્રિલિમ્સ લેવાય તેમાં લગભગ 26 થી 27 જેટલા સવાલો પોલિટીમાંથી પૂછાયા હતા. કરંટ અફેર્સ સાથે જોડી દો તો લગભગ 30 જેટલા સવાલો થાય. અને હું કહેતો રહ્યો છું કે ધીસ ઇઝ વન ઓફ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ્સ. તમને બહુ સારો સ્કોર કરાવી શકે એવો વિષય છે. એટલે બીજા કોઈ વિષય કરો ના કરો, પોલિટી કરવાનું જ હોય, બરાબર. એનો કોઈ વિકલ્પ ન શોધવાનો હોય. પોલિટી કરવાનું એટલે કરવાનું જ. એક પોલિટી કરવાનું જ હોય, બીજું મેથ્સ એન્ડ રિઝનિંગ કરવાનું જ હોય, બરાબર. આ બધા તમને મેક્સિમમ સ્કોર અપાવી શકે એવા સબ્જેક્ટ્સ છે, બરાબર. તો એમાં જરાય ચૂક ના થાય, બરાબર. તો પોલિટીના જે ક્વેશ્ચન્સ પૂછાયા હતા હું તમને સોલ્વ નથી કરાવતો, હું તમને ખાલી આઈડિયા આપવા માંગુ છું કે તમારે કેવું વાંચવું જોઈએ. એક સવાલ જેમ કે તમને પૂછાયેલો હતો એકત્રિત ફંડ વિશે. એકત્રિત ફંડ એને સંચિત નિધિ પણ કહેવાય, અંગ્રેજીમાં કોન્સોલિડેટેડ ફંડ કહેવાય.
ભારત સરકાર માટે અલગ સંચિત નિધિ હોય, રાજ્ય સરકારો માટે પણ અલગ સંચિત નિધિઓની જોગવાઈ ભારતના બંધારણમાં કરાયેલી છે. એ સિવાય પબ્લિક એકાઉન્ટ્સ માટેની પણ જોગવાઈ છે અને એ સિવાય કન્ટિન્જન્સી ફંડ એટલે કે આકસ્મિક નિધિ માટેની જોગવાઈ પણ આપણા બંધારણમાં કરાયેલી છે. આપણા પુસ્તકમાં વાંચશો ઇન્ડિયન ઇકોનોમીનું પુસ્તક, તો એની અંદર મેં પબ્લિક ફાઇનાન્સના ચેપ્ટરમાં અથવા તો નાણાકીય વહીવટના ચેપ્ટરમાં સરકારના અલગ અલગ આ 3 ફંડ્સ વિશેની માહિતી આપેલી છે. આના વિશે તમને સવાલ પૂછાયો, પણ સવાલ શું પૂછાયો છે? આ ફંડ માટેની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં કરાયેલી છે? જીપીએસસી ક્લાસ 1-2 જેવી પરીક્ષા હોય, યુપીએસસી જેવી પરીક્ષા હોય તો ત્યાં આગળ એ ફંડના ઉપયોગો એ પ્રકારના સવાલ પૂછાતા હોય છે. મને યાદ છે 2011માં મેં જે ન્યાય મામલતદારની પરીક્ષા આપી હતી, જીપીએસસી પ્રિલિમ્સ, એમાં એ લોકોએ સવાલ પૂછ્યો હતો કે એકત્રિત ફંડ સંચિત નિધિમાંથી જો પૈસા ઉપાડવા હોય તેના માટે મંજૂરી કોની લેવી પડે, બરાબર? તો જીપીએસસી ક્લાસ 1-2 કે યુપીએસસીની પરીક્ષા હોય તો એમાં અનુચ્છેદ આધારિત આવા સવાલ નથી હોતા. એમાં એના ઉપયોગ વિશે, મંજૂરી વિશે સવાલ હોય છે. વર્ગ 3ની આવી પરીક્ષા હોય તો એમાં અનુચ્છેદો ઉપર ફોકસ રહેતો હોય છે, બરાબર છે? યુપીએસસીના વિદ્યાર્થીને પણ આમ તો અનુચ્છેદ 266, 267 ખબર હોવા જોઈએ, પણ ક્લાસ 3ના છોકરાને એ થોડાક વધારે જ ખબર હોવા જોઈએ એમ તમારે માનીને ચાલવું, કારણ કે તમને સીધો જ અનુચ્છેદ વિશે સવાલ પૂછાયો છે, બરાબર છે? બિલકુલ એ જ પ્રમાણે તમને એક બાજુ અનુચ્છેદ આપ્યા છે અને બીજી બાજુ જોગવાઈઓ આપી છે અને તમારે નક્કી કરવાનું છે કે કઈ જોડી યોગ્ય નથી, બરાબર? 262 આંતરરાજ્ય ઇન્ટરસ્ટેટ વોટર ડિસ્પ્યુટ્સ ટ્રિબ્યુનલ વિશે છે, બરાબર? 281 નાણાં આયોગ, ખોટું છે, 280 આવે, બરાબર? આપ જાણો છો. 279, 269. હવે ધીસ ઇઝ અ કેચ પોઈન્ટ, ધીસ ઇઝ અ મેઇન પોઈન્ટ. 269 અને 279 આ બે એવા અનુચ્છેદો છે કે જે સામાન્ય રીતે વિદ્યાર્થીઓ અભ્યાસમાં નથી લેતા. હું માનું છું ત્યાં સુધી આમાં 266 લગભગ તમામ પ્રકારની તૈયારી કરનારા વિદ્યાર્થીઓને ખબર હશે, બરાબર? 280માં ફાઇનાન્સ કમિશન આવે, 262માં ઇન્ટરસ્ટેટ વોટર ડિસ્પ્યુટ્સ ટ્રિબ્યુનલ આવે, લગભગ બધાને ખબર હશે. પણ જે 269 છે, 279 છે, આ અનુચ્છેદોને વિદ્યાર્થીઓ સામાન્ય રીતે નથી ભણતા. ભણે છે તો કોણ ભણે છે? યુપીએસસી વાળા ભણે છે. જીપીએસસી ક્લાસ 1-2 વાળા પણ ઘણા સ્કીપ કરી દેતા હોય છે. હું તો નથી કરવા દેતો. મેં તો ડીવાયએસઓની બેચમાં પણ આ બધા અનુચ્છેદો ભણાવેલા છે, ઇન્ડિયન ઇકોનોમીમાં ભણાવેલા છે. આપ જોશો કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના નાણાકીય સંબંધોમાં આ અનુચ્છેદોની આપણે ચર્ચા કરતા હોઈએ છીએ અને એમાં પણ જીએસટી માટે જે 101મો સુધારો આવ્યો ને, 101મો સુધારો તો તમે સમજી જ ન શકો કે જો તમે પહેલા આ અનુચ્છેદોને ન ભણ્યા હો. મુદ્દે વાત શું આવી? ભલે આ વર્ગ 3ની પરીક્ષા હોય, ફિક્સ પગારની નોકરી હોય, પણ તોય એ તમને આ એરિયાઝમાંથી સવાલ પૂછી રહ્યા છે જે ટ્રેડિશનલી નહોતા પૂછાતા. કેન્દ્ર રાજ્યના સંબંધોમાં મોટાભાગે ધારાકીય અને વહીવટી સંબંધો ઉપર જ ફોકસ પહેલાની પરીક્ષાઓમાં વધારે રહેતો. આ વખતે નાણાકીય સંબંધો ઉપર ફોકસ આપણને દેખાય છે અને નાણાકીય સંબંધોમાં પણ અનુચ્છેદ સહિત એ આપણને પૂછી રહ્યા છે, બરાબર? નાણાકીય સંબંધો ઇન્ડિયન ઇકોનોમીમાં ભણવાના હોય, નહીં કે ઇન્ડિયન પોલિટીમાં, બરાબર? આપણા કોર્સીસને તમે જોશો ને તો એની અંદર મેં ધારાકીય અને વહીવટી સંબંધો કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના પોલિટીમાં ભણાવ્યા છે અને નાણાકીય સંબંધો મેં ભણાવ્યા છે ઇન્ડિયન ઇકોનોમીમાં, બરાબર છે? અને એ ભણાવતી વખતે પણ ત્યાં મેં સ્પેસિફિક કહ્યું છે કે જુઓ 269મો અનુચ્છેદ તમારે યાદ રાખવાનું છે, બરાબર છે? 268, 268A તો હવે જો કે નીકળી ગયો છે. તો આ બધા અનુચ્છેદોની ત્યાં આગળ માંડીને વાત કરેલી છે, બરાબર છે? તો દેટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. આશા રાખું કે તમારું ઓરિએન્ટેશન થઈ રહ્યું હશે. હું તમને એ સમજાવવા માંગુ છું કે તમારો ફોકસ એરિયા કયો હોવો જોઈએ, બરાબર? હવે તમને કોઈ કહી દે કે ખાલી તમને મૂળભૂત અધિકારોનો અનુચ્છેદો યાદ હોય, મૂળભૂત ફરજો યાદ હોય, ડીપીએસપીના આર્ટિકલ્સ યાદ હોય તો તમારું કામ થઈ જશે, બરાબર? એ ન થાય. હા, જીપીએસસી ક્લાસ 1-2 અને યુપીએસસીમાં એ ચાલે છે, બરાબર? ત્યાં આગળ અનુચ્છેદોની એવી મારામારી હોતી નથી. ત્યાં આગળ કોન્સેપ્ટ્સ જ મેઇન છે, બરાબર? પણ અહીંયા આગળ છે તો એ મારે જોવું પડે. અને વિદ્યાર્થીઓ અનુચ્છેદો યાદ રાખે પણ છે અમુક, બરાબર? પણ એમાં જે એરિયાઝ એમને કોમ્પ્લેક્સ લાગે છે, બરાબર, અથવા તો જે એમને કોચિંગમાં ભણાવાતા જ નથી, બરાબર, એવા એરિયાઝના અનુચ્છેદો એમને પૂછાય તો એમણે હથિયાર હેઠા મૂકી દેવા પડે છે. આ એ એરિયાઝના આર્ટિકલ્સ છે, બરાબર છે? તો એ આપણે કરવાના છે. કેન્દ્ર રાજ્ય વચ્ચેના નાણાકીય સંબંધો તમારે કરવાના જ છે. એ વખતે આપણે ત્યાં ચર્ચા ચાલી હતી ને કે આપણા દેશનું નામ કયું હોવું જોઈએ. અનુચ્છેદ 1માં કહેવાયું છે કે ઇન્ડિયા દેટ ઇઝ ભારત શેલ બી યુનિયન ઓફ સ્ટેટ્સ. ઇન્ડિયા કે જે ભારત છે તે રાજ્યોનું બનેલું સંઘ રહેશે. તો એનો અનુચ્છેદ તમને પૂછાયો છે, અનુચ્છેદ 1, બરાબર છે? મતલબ કે સૂચવે છે કરંટ અફેર્સમાં જેટલી પણ ચર્ચાઓ હોય બંધારણ વિશે એ બધી જ મારે તૈયાર કરવાની. જેમ કે અત્યારે કઈ સૌથી મોટી ચર્ચા ચાલી રહી છે? તો ભારતના બંધારણના આમુખમાં સમાજવાદી અને ધર્મનિરપેક્ષ કહો કે પંથનિરપેક્ષ કહો કે બિન સાંપ્રદાયિક કહો,
સોશિયાલિસ્ટ અને સેક્યુલર આ બે શબ્દો આમુખમાં ન હોવા જોઈએ, એ તો કટોકટી વખતે ખોટી રીતે દાખલ કરવામાં આવ્યા હતા. તો આ ચર્ચામાં છે. પ્રિએમ્બલનો આ વખતે તમે સવાલ એક્સપેક્ટ કરી શકો પ્રિલિમ્સની અંદર. બિલકુલ એ જ રીતે નેશનલ એમરજન્સી ઇમ્પોઝ કરી હતી ઇન્દિરા ગાંધીજીએ. 1975માં એને 50 વર્ષ પૂરા થયા. એના ઉપર પણ આપણે એક ઉજવણી કરી. પહેલો સંવિધાન હત્યા દિવસ આપણે ઉજવ્યો. આના ઉપર પણ તમે સવાલની અપેક્ષા આ વખતની પરીક્ષામાં રાખી શકો છો. બરાબર. કરંટ અફેર્સને ક્યારે મિસ નહીં કરવાનું. હંમેશા એમ જ વિચારવાનું કે કરંટ અફેર્સમાંથી જ તમારા લગભગ તમામ વિષયના સવાલ બનતા હોય છે. પોલિટી, ઇકોનોમી, સાયન્સ એન્ડ ટેકમાં ખાસ આ 3 વિષયોમાં તમને એનું બેકગ્રાઉન્ડ ક્વેશ્ચન્સનું આમ લાગે કે અનુચ્છેદ 1નો સવાલ છે, પણ હું કહીશ કે ના, એ કરંટ અફેર્સનો સવાલ છે. જો કરંટમાં આ ચર્ચા ન હોત તો બનત કે આ સવાલ પણ ના પૂછાયો હોત. બરાબર. તો કરંટ અફેર્સ સાથે લિંક કરીને જ તમારે વિષયને તૈયાર કરવાનું છે. બરાબર છે. પછી સંવિધાન સભાએ ક્યારે બંધારણ અપનાવેલું હતું આપ જાણતા જ હશો. મતલબ કે તમે ઇતિહાસના મુદ્દાઓને પણ નેગ્લેક્ટ ન કરી શકો. આ એક ટ્રેન્ડ જોવા મળશે. જેમ કે ન્યાય મામલતદારની પરીક્ષાની મેં વાત કરી 2011 વાળી, એમાં એ વખતે સવાલ પૂછાયેલો હતો કે બંધારણ સભાના બંધારણીય સલાહકાર કોણ હતા. શું સાબિત થયું? એ વખતે ન્યાય મામલતદારની પરીક્ષામાં બંધારણીય સલાહકાર વિશે સવાલ ઘણી બધી પરીક્ષામાં પૂછાયેલો જ છે. અને આની અંદર બંધારણ ક્યારે અપનાવાયું એ સવાલ પૂછાયો છે. મતલબ એ કે આવી ડિવાઇસો ન્યાય મામલતદાર પ્રકારની પરીક્ષાઓમાં બંધારણ સભા એ ફોકસનો એક એરિયા છે. તો બંધારણ સભા વિશે જેટલા પણ તથ્યો છે મારે બરાબર તૈયાર કરવા જોઈએ. બરાબર છે. આપણા પુસ્તકની અંદર તમામ તથ્યો આપેલા જ છે અને સાથે બંધારણ સભાની બીજી એક એનાલિટિકલ ચર્ચાઓ પણ ત્યાં આગળ કરેલી છે. પણ વસ્તુ છેવટની એ છે કે એ તથ્યોમાંથી પણ વિદ્યાર્થીઓ અમુક ચુનિંદા તથ્યોને જ યાદ રાખે છે. બરાબર. એવું ન થવું જોઈએ. તમને સ્પેસિફિક એની ખબર હોય. હું તો કહીશ કે આમાં પણ તમે પ્રિએમ્બલને જોડી શકો. બંધારણ ક્યારે સ્વીકારાયું એ આમુખમાં લખાયેલું છે. બરાબર. તો આ રીતે આ વખતે પણ તમે વિચારી શકો કે આવો આમુખ સાથે જોડીને તારીખનો સવાલ એ તો તમને પૂછી શકે છે. અગેન બંધારણના ભાગ 3ના અનુચ્છેદો તમને આપ્યા છે અને અનુચ્છેદો આપીને સામે તમને એમણે મૂળભૂત અધિકારો કયા એ લખીને આપ્યું છે. તમારે જોડકા જોડવાના છે. બરાબર. હવે આ પ્રશ્નો થોડાક અઘરા બનતા હોય છે. અઘરા કઈ રીતે? જેમ કે એક સવાલ હમણાં આપણે જોયો કે ઇન્ડિયા કે જે ભારત છે કયા અનુચ્છેદમાં આપેલું છે. તો એ બહુ સામાન્ય સવાલ કહેવાય, અનુચ્છેદ 1માં. પણ અહીંયા આગળ તકલીફ શું છે? એક સવાલમાં 4 સવાલ છુપાયેલા છે. હા ને? આ 4 અનુચ્છેદો વિશે તમે ચાહો તો અલગ અલગ સવાલ પૂછી શકો ને. તો એ 4 સવાલોને ક્લબ કરીને એક સવાલ એમણે બનાવી દીધો છે. મતલબ એનો એ થાય કે મારી પાસે અનુચ્છેદોની સમજ તો હોવી જ જોઈએ, પણ એ અનુચ્છેદો ઉપરાંત મારી પાસે અનુચ્છેદોના સમૂહોની પણ સમજ હોવી જોઈએ. જેમ કે કામ ઝડપથી કરવા માટે મને ખબર હોવી જોઈએ કે સમાનતાના અધિકારની વાત અનુચ્છેદ 14 થી 18માં કરાયેલી છે. સ્વતંત્રતાના અધિકારની વાત અનુચ્છેદ 19 થી 22માં કરાયેલી છે. શોષણ વિરુદ્ધના અધિકારની વાત 23 થી 24માં, 23 અને 24માં, અને ધાર્મિક સ્વતંત્રતાના અધિકારની વાત 25 થી 28. દેટ વે તમને ગ્રુપ્સ ખબર હશે ને તો તમે ઇઝીલી એને લોકેટ કરી શકશો, ઝડપથી લોકેટ કરી શકશો. અહીંયા આગળ હેતુ ઝડપ લાવવાનો છે. આમ તો બધાને ખબર હોય કે 21મા અનુચ્છેદમાં જીવનના અધિકારની વાત કરેલી છે. બરાબર. પણ વસ્તુ એ છે કે એ આઈડેન્ટિફાઈ કરીને જવાબ આપતા એને સમય કેટલો લાગે છે. બરાબર. તમારા મગજમાં જો પેલા ગ્રુપ્સ બેઠેલા હશે ને કે ભાઈ સમાનતાનો અધિકાર 14 થી 18 છે, તો કોઈક અનુચ્છેદ આપ્યો છે માનો કે 22. બરાબર. અને એની સાથે સમાનતાની વાત જોડેલી છે, તો આ તો ન જ હોય. 22મા અનુચ્છેદમાં શું હશે હું પછી વિચારીશ, પણ 22મા અનુચ્છેદમાં સમાનતાની વાત તો ન જ હોય. એમાં વાત સ્વતંત્રતાની જ હોય. આ જે કન્ફર્મેશન અંદરથી આવે ને એનાથી આપણી એક ઝડપ આવે. બરાબર. એ ઝડપ લાવવા માટે તમને આવા સમૂહ યાદ હોવા જોઈએ. બરાબર. તે પ્રયત્ન આપ ખાસ કરશો કે જેથી આવા ક્વેશ્ચન્સને આપ ઇઝીલી સોલ્વ કરી શકો અને ફાસ્ટ સોલ્વ કરી શકો. 200 ક્વેશ્ચન્સને એક સાથે સોલ્વ કરવા એ કોઈ નાની વાત તો નથી જ ને. બરાબર. આના માટે જરૂરી છે કે આવી ઝડપ આપણી પાસે હોય. પછી તમને સવાલ પૂછાયેલો છે રીટ્સ વિશે કે 32મા અનુચ્છેદની મદદથી તમે ક્યાં રીટ માંગી શકો છો. અને બીજો સવાલ, બીજું સ્ટેટમેન્ટ એ 5 અલગ અલગ રીટ્સ વિશે છે. મતલબ એ થયો રીટ્સ મને ખબર હોવી જોઈએ, એના પ્રકાર મને ખબર હોવા જોઈએ. પહેલાના સમયમાં એવું રહેતું કે તમને રીટ પૂછાય અને એનો ઉપયોગ ક્યાં થાય છે એવા પણ સવાલ પૂછાયેલા છે. જેમ કે બંદી પ્રત્યક્ષીકરણની રીટનો ઉપયોગ ક્યાં થાય, તો ઇલીગલ ડિટેન્શનના કિસ્સામાં આ પ્રકારના સીધા સવાલો આપણને પૂછાયેલા છે. હવે એમણે શું કર્યું છે કે એવો સીધો સવાલ ન પૂછતા એમણે એને સ્ટેટમેન્ટ્સમાં ઢાળી દીધું છે કે 32મા અનુચ્છેદમાં આવું કહેવાયેલું છે,
અને સાથે બીજા સ્ટેટમેન્ટમાં કહ્યું કે ત્યાં આગળ 5 અલગ અલગ રીટ્સની વાત કરાયેલી છે. બરાબર. આમ તો સવાલ સામાન્ય જ થઈ જાય, પણ પેલી જે એક રીત મગજમાં બેસી ગઈ હોય ને, જેમ કે PSIની એક પરીક્ષામાં અમુક વર્ષો પહેલાં સવાલ પૂછાયેલો હતો કે ભારતના બંધારણમાં કુલ કેટલા પ્રકારની રીટ્સનો ઉલ્લેખ છે, એટલે ફટ દઈને જવાબ આવી જાય 5. એમાં વાર ના લાગે. બરાબર. પણ જ્યારે એ જ વસ્તુ એક સ્ટેટમેન્ટ તરીકે આવે, હું નથી કહેતો કે તમે સાવ ગૂંચવાઈ જતા હશો, પણ વાર તો લાગે છે ને, કારણ કે તમારે અહીં વિચારવું પડે છે. સ્ટેટમેન્ટવાળું ક્વેશ્ચન હોય ને એટલે નોર્મલી લોકો ગભરાતા હોય. બરાબર. આ નથી થવા દેવાનું. આના માટે આપણે શું કરવાનું છે? આ 2 મહિના દરમિયાન તમે આ વિષયોમાં જે કંઈ પણ વાંચો, એટલે હું તો વારંવાર એ જ કહીશ કે હું એમને સંબોધી રહ્યો છું અત્યારે કે જેમણે આપણા કોર્સની મદદથી અત્યારે તૈયારી કરવાનું નક્કી કરેલું છે, કે તમે જેટલા પણ વિષયો મારી પાસે પોલિટી, ઇકોનોમી, હિસ્ટ્રી કે આવનારા સમયમાં કરંટ અફેર્સ પણ ભણશો, તમે એક જ વસ્તુ કરશો કે એમાં મેં ભણાવ્યું એમાં હું હંમેશા સ્ટેટમેન્ટ બેઝડ જ બોલતો હોઈશ. બરાબર. હું બીજી કોઈ રીતે ભણાવતો જ નથી. બરાબર. સ્ટેટમેન્ટ બેઝડ જ મારી બધી વાતો ત્યાં આગળ રજૂ થતી હશે. એ સ્ટેટમેન્ટ્સને મગજમાં ઉતારી લેવાના, કહું તો મગજમાં છાપી લેવાના. બરાબર. એ જ ભાષામાં તમને સવાલો સ્ટેટમેન્ટ્સ તરીકે ત્યાં આગળ જોવા મળશે. બરાબર છે. પેલું નહીં કરવાનું, વન લાઇનર વાળું નહીં કરવાનું. બરાબર. કેટલી રીટ્સ? 5. તો એ વન લાઇનર થયું. આ શું થયું? આ સ્ટેટમેન્ટ થયું. તો એના માટે જરૂરી છે કે તમે લાંબુ સાંભળેલું હોવું જોઈએ, કે જે મેં ત્યાં આગળ તમને સંભળાવ્યું છે, અને તમે વાંચેલું પણ એવું હોવું જોઈએ. બરાબર. તો ફેક્ટ્સ છે એને સિમ્પલ ફેક્ટ્સ ન રહેવા દેતા એને સ્ટેટમેન્ટ્સમાં તમારે કન્વર્ટ કરી નાખવાના. તો આનાથી તમારી ઝડપ આવશે. પછી એક સવાલ છે કે જેમાં ભારતના બંધારણના ભાગ 4ની વાત કરેલી છે કે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દર્શાવે છે. એના અમલીકરણ માટે ન્યાયાલયમાં દાદ માંગી શકાય છે, અમલ કરવો ખૂબ જરૂરી છે, વગેરે વગેરે. શું સૂચવે છે? પહેલાં તો ઘણી વખત વિદ્યાર્થીઓને ભાગમાં શું આપેલું છે નથી ખબર હોતી. હમણાં જ આપણા સંવિધાન કરિયર એકેડેમીના અમદાવાદ સેન્ટર ઉપર વિદ્યાર્થીઓ સાથે ઇન્ડિયન પોલિટીની ચર્ચાઓ મેં શરૂ કરી. નવી બેચ છે, શરૂઆત કરી. તો હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડને બધું ભણ્યા બાદ જ્યારે હું ભારતના બંધારણનું માળખું એમને સમજાવી રહ્યો હતો, તો માળખામાં સામાન્ય સમજૂતી આપ્યા બાદ સૌથી પહેલું કામ અમે શું કર્યું? ભાગોને યાદ રાખવાનું. બંધારણમાં જે 25 ભાગો આપેલા છે, 25 ભાગો કેવી રીતે સમજીને યાદ રાખવા એ મેં વિદ્યાર્થીઓ સાથે ડિસ્કસ કર્યું. અમારી UPSC મેન્સમાં એક વખત સવાલ પૂછાયો હતો 2012માં કદાચ, કે ભારતના બંધારણના ભાગ 4માં જે આપેલું છે એની ચર્ચા કરો, સમથિંગ ઓફ દેટ સોર્ટ. મારી સાથેના ઘણા બધા હતા કે જેમણે ભૂલ કરી. ભાગ 4માં આપ્યું શું છે? તો એમણે લખ્યું મૂળભૂત ફરજો. કેમ આવું થાય છે? તો કે ભાગ 3માં આપેલા છે મૂળભૂત અધિકારો, અને આપણને બોલવાની ટેવ પડી ગઈ છે કે હક પછી આવે ફરજો. બરાબર. તો મૂળભૂત અધિકારો ભાગ 3માં છે, તો મૂળભૂત ફરજો હશે ભાગ 4માં. આવું માનીને એમણે ભાગ 4 ઉપર આખો 201 શબ્દોનો જવાબ લખી નાખ્યો. આખો ખોટો. બરાબર. તો આવું ઘણા બધા સાથે બને છે. UPSCના કેન્ડિડેટ સુદ્ધા સાથે બને છે કે એમને કયા ભાગમાં શું આપેલું છે બરાબર યાદ નથી હોતું. તમારી સાથે એવું ન બનવું જોઈએ. એના માટે સૌથી પહેલાં પદ્ધતિસર ભાગ યાદ રાખો. કદાચ આ ચેનલ ઉપર અથવા તો આપણી સંવિધાન કરિયર એકેડેમીની ચેનલ ઉપર મેં આના ઉપર એક અલગથી વિડીયો પણ કરેલો છે કે ભાગોની યાદ કઈ રીતે રાખાય. ગોખવાની વાત નહીં, હા, કે પહેલામાં આપીને બીજામાં તે આપ્યું, સમજવાની વાત. બરાબર. તો એ ભાગો બરાબર યાદ રાખો. આપણા કોર્સની અંદર તમે સમજાવેલું જ હશે, પણ યુટ્યુબ પર પણ મેં ક્યારેક આવો એક વિડીયો મૂકેલો છે ભાગોને યાદ રાખવા વિશેનો. તો તમને ભાગો નંબર સાથે બરાબર યાદ હોવા જોઈએ. પછી રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એટલે એવું નહીં કે મને 38 થી 51 અનુચ્છેદો યાદ હોય. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કયા અનુચ્છેદથી કયા અનુચ્છેદમાં છે? 38 થી 51માં. બરાબર છે. હવે કોઈ કહેશે કે સર ભાગ 4 તો 36 થી 51 છે. હા, ભાગ 4ના અનુચ્છેદો 36 થી 51 છે, પણ એમાં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો શરૂ થાય છે 38 થી. બરાબર છે. આની ચર્ચા મેં કોર્સમાં કરી છે, આપ સાંભળજો. મુદ્દે વાત એ છે કે તમને અનુચ્છેદો યાદ હોય પૂરતું નથી, તમને આ સિદ્ધાંતોનો સ્વભાવ પણ ખબર હોવો જોઈએ કે શું એમનું ઉલ્લંઘન થાય તો એના અદાલતમાં પડકારી શકાય છે. 37મો અનુચ્છેદ શું કહે છે? કેમ આ સિદ્ધાંતોને આપણા દેશના વહીવટ માટે મૂળભૂત માનવામાં આવ્યા છે, એની જોગવાઈ ત્યાં આગળ શું કરાયેલી છે. આપણે ફક્ત અનુચ્છેદો ગોખ્યા હશે, પણ જો આ સમજ નહીં કેળવી હોય ને તો આ જવાબ આપ નહીં આપી શકો. બરાબર છે. અને 3 સ્ટેટમેન્ટ્સ છે, 2 સ્ટેટમેન્ટ્સ હોય તો હજુ સમજ્યા, 3 સ્ટેટમેન્ટ્સ છે. આપણે આ રીતે વિચારવું પડે. એટલે જ જ્યારે હું DPSP ભાગ 4 ભણાવતો હોઉં ને, તો અનુચ્છેદો તરફ જતા પહેલાં હું DPSP એટલે શું એના ઉપર લગભગ અડધો કલાક ચર્ચા કરતો હોઉં છું. એનું કારણ જ આ છે કે જેથી તમે આ ક્વેશ્ચન્સને સરળતાથી સોલ્વ કરી શકો. અગેન રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો
એના અનુચ્છેદો હવે તમને પૂછાયા. પહેલાં કોન્સેપ્ટ પૂછાયો અને પછી અનુચ્છેદો પૂછાયા. આમ પણ વારંવાર મારે કહેતા જ રહેવું પડે છે અને યાદ કરાવડાવતા રહેવું પડે છે કે અનુચ્છેદ 1થી લઈને 51A, 51Aમાં પાછા ABCD બધા જ. આમ કરીને કુલ લગભગ 60 જેટલા અનુચ્છેદો થાય. આમાંથી એક પણ અનુચ્છેદ એવું ન હોવું જોઈએ કે જે તમને યાદ ન હોય. બરાબર, આ તો યાદ રાખવાના છે. એ ઉપરાંત બીજા પણ યાદ રાખવાના છે કે જે આપણને હવે પેપર્સ જોતા સમજાય છે. બરાબર છે. આ પણ ડીપીએસપીનો જ અનુચ્છેદ તમને પૂછાયો છે, અનુચ્છેદ 50. બરાબર, મતલબ અગેન ફંડામેન્ટલ રાઇટ્સ બધા યાદ હોવા જોઈએ, ડીપીએસપી બધા યાદ હોવા જોઈએ. આમાં ફંડામેન્ટલ ડ્યુટી એક પણ નહોતી પૂછાઈ. બરાબર. હા, મૂળભૂત ફરજોનો કોન્સેપ્ટ પૂછાયો છે કે મૂળભૂત ફરજો 51K એટલે કે 51A હેઠળ મૂકવામાં આવેલ છે અને કુલ 2 સુધારાઓથી દાખલ કરવામાં આવેલી છે. હવે આ બીજું સ્ટેટમેન્ટ મજાનું છે. પહેલું સ્ટેટમેન્ટ તો લગભગ બધાને આવડતું જ હોય. બીજું સ્ટેટમેન્ટ મજાનું છે કે મૂળભૂત ફરજો કુલ 2 સુધારાઓથી દાખલ કરવામાં આવેલી છે. મજાનું એટલા માટે કહેવાય કે આપણે જાણીએ છીએ કે 1976ના 42મા સુધારા દ્વારા મૂળભૂત ફરજોનો ભાગ 4A દાખલ કરાયો હતો. ગુડ ઇનફ. હવે બધાને ખબર છે કુલ ફરજો હાલ 11 છે, પણ જ્યારે દાખલ કરાઈ હતી ત્યારે 10 હતી. 11મી મૂળભૂત ફરજ દાખલ થઈ 2002માં 86મા સુધારા દ્વારા 51A. બરાબર છે. સુધારા કેટલા થયા? 2. હવે વિચારવું પડે. એક સ્ટેટમેન્ટ બહુ સિમ્પલ કહેવાય કે જો એવું લખેલું હોય કે મૂળભૂત ફરજો બંધારણમાં સુધારા દ્વારા દાખલ થઈ હતી, દેટ્સ અ વેરી સિમ્પલ સ્ટેટમેન્ટ. પણ જ્યારે અહીંયા આગળ લખ્યું છે કે મૂળભૂત ફરજો કુલ 2 સુધારાઓથી દાખલ કરવામાં આવેલી છે, તો એ જ વસ્તુને લોકોએ થોડી કોમ્પ્લેક્સ કરી નાખી છે. સમજાય છે તમને? વાત એ જ છે, પણ એની રજૂઆતની પદ્ધતિ એવી હોય કે જેથી એ તમને ગૂંચવી નાખે. બરાબર, જરાય ગૂંચવવાનું નહીં. એના માટે ક્રિસ્ટલ ક્લેરિટી મગજમાં હોવી જોઈએ. અને ક્રિસ્ટલ ક્લેરિટી ક્યારે આવે? જ્યારે આપણે સારું ભણ્યા હોઈએ, સારા પુસ્તકો વાંચ્યા હોય, સારું માર્ગદર્શન આપણે મેળવ્યું હોય. બરાબર છે. તો આ પણ આઈડિયા તમારે મૂળભૂત ફરજોને વાંચતી વખતે લેવાનો હોય. પછી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાર ગણમાં કોનો સમાવેશ થાય છે? સામાન્ય સવાલ છે, આ આપણે તૈયાર કરતા જ હોઈએ. મતલબ એનો એ થયો કે બંધારણનો ભાગ 5 કે જેમાં કેન્દ્ર સરકાર માટેની જોગવાઈઓ છે, રાષ્ટ્રપતિની ચૂંટણી હંમેશા એક હોટ ફેવરિટ ટોપિક રહ્યો છે દરેક કોમ્પિટિટિવ એક્ઝામમાં. તો પ્રેસિડેન્ટ વિશે કદાચ તમે લાસ્ટ કેસમાં વાઇસ પ્રેસિડેન્ટને મિસ કરી દેશો તો ચાલશે. ઉપરાષ્ટ્રપતિને કદાચ છોડવાનું તો કશું ના હોય, પણ લાસ્ટ કેસમાં કદાચ જ્યારે રિવિઝનનો વારો આવે તો ઉપરાષ્ટ્રપતિ વિશે રિવિઝન ન થયું ચાલી જાય, રાષ્ટ્રપતિ વિશે ન થાય ન ચાલે, તે ન જ ચાલે. બરાબર. તો રાષ્ટ્રપતિ હંમેશા એક હોટ ફેવરિટ ટોપિક રહ્યો જ છે યુપીએસસી જીપીએસસીમાં. આ પણ અહીંયા દેખાય છે. પછી તમને જોગવાઈઓ ગોઠવવાનું કહેવાયું છે અનુચ્છેદો સાથે. બંધારણના ભાગ 5ના અનુચ્છેદો તમને અહીં આગળ આપેલા છે. જેમ મેં કહ્યું કે એક સામાન્ય માનસિકતા એવી છે કે તમે શરૂઆતના 5 ભાગોના અનુચ્છેદો યાદ રાખી લો અને પાછળથી અમુક બીજા ભાગ 16 જેમ કે, તો મોટાભાગે યુપીએસસી અને જીપીએસસી ક્લાસ 1-2માં કામ ચાલી જાય છે. પણ ક્લાસ 3ની પરીક્ષામાં એ લોકો બીજા ભાગોમાંથી પણ અનુચ્છેદો હવે પૂછી રહ્યા છે. એટલા માટે આપણે આ તૈયાર કરવું પડશે. તો ભાગ 5માં પણ તમારે એવું હશે તો હું હજુ વધારે કે ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ્સનું લિસ્ટ બનાવીને ત્યાં આગળ તમને આપી દઈશ કોર્સની અંદર જ, તો આપ એને યાદ રાખી લેશો. બરાબર છે. પાછું વાક્ય ચકાસવા વિશે તમને પૂછાયું છે, સ્ટેટમેન્ટ સાચું કે ખોટું. રાજ્યપાલ વિશે છે. બરાબર. આમ પણ છેલ્લા 2 વર્ષથી રાજ્યપાલનો હોદ્દો તો ઘણો ચર્ચામાં છે. આપણે જ આ ચેનલ ઉપર એના ઉપર લગભગ 3-4 ગોષ્ઠીઓ કરી ગયા છે, ખાસ તો તમિલનાડુના ઇસ્યુના કારણે. અને હમણાં તો રાજ્યપાલ અને રાષ્ટ્રપતિના વીટો પાવર વિશે સુપ્રીમ કોર્ટે ઇમ્પોર્ટન્ટ જજમેન્ટ આપ્યું છે. આ બધાની વાત 2023થી શરૂ થઈ હતી. અગેન એક્ઝામ્પલ, કરંટ અફેર્સમાં જ્યારે કોઈ હોદ્દો ચર્ચામાં છે તો એના પરથી સવાલ પૂછાય જ પૂછાય. બરાબર. કેમ રાજ્યપાલ વિશે સવાલ પૂછાયો અને મુખ્યમંત્રી વિશે નહીં? હા, આપેલું તો આ બધા વિશે બંધારણમાં છે ને, તો કેમ રાજ્યપાલને જ એમણે પસંદ કર્યા? મુખ્યત્વે રાજ્યપાલને પસંદ એટલા માટે કર્યા કારણ કે આ હોદ્દો એ વખતે કરંટ અફેર્સમાં હતો. કરંટ અફેર્સ મજબૂત બનાવો. કરંટ અફેર્સ મજબૂત બનાવવાનો મતલબ એ થયો કે એ વખતે જે ન્યૂઝ આવે છે, સમાચાર આવે છે, એને હું સમજું અને એના બેકગ્રાઉન્ડમાં જેટલું પણ છે કે જે હું સામાન્ય રીતે વિષયોને ભણતી વખતે ભણતો હોઉં છું એ પાછું મારે તૈયાર કરવાનું. આમાં કોન્સ્ટિટ્યુશનનું બેકગ્રાઉન્ડ છે તો કોન્સ્ટિટ્યુશનમાં એ ટોપિક જ્યાં આગળ રહેલો હોય એની તમામ વિગતો મારે રિવાઇઝ કરી દેવાની. બરાબર છે. બિલકુલ એ જ રીતે 124 અને 130મી કલમ વિશે તમને પરીક્ષામાં સવાલ પૂછાયેલો હતો. બરાબર, જેને આપણે નઝીરી અદાલત રેકોર્ડ રાખનારી કોર્ટ તરીકે જોતા હોઈએ એના વિશે સવાલ પૂછાયેલો હતો. બરાબર. તો અહીંયા આગળ અગેન થયું શું? 124મો અનુચ્છેદ લગભગ બધાને ખબર હોય
બીજા અનુચ્છેદો સુપ્રીમ કોર્ટ વિશેના આપણે તૈયાર નથી કરતા, બરાબર, હવે કરવા પડશે આ સૂચવે છે. અને હું તમને કહું, નઝીરી અદાલત વિશે સવાલ તો એ વખતની 2011ની ન્યાય અદાલતમાં પણ પૂછાયેલો હતો, બરાબર છે. જો અત્યારે હું કેવું તમને યાદ કરીને કહી શકું છું, કેમ તો જૂના પ્રશ્નપત્રો ઉપર મારી એટલી પકડ છે. એક્ઝેક્ટ વર્ષ સાથે બધા પ્રશ્નપત્રો યાદ ના હોય, પણ હા એટલું ખબર હોય કે ક્યારેક અમુક વર્ષો પહેલાં આવું પૂછાયું હતું, તો એના આધારે મારી તૈયારી બને છે અને એમ જ હું તમને માર્ગદર્શન આપી રહ્યો છું. તો જેટલા તમે જૂના પ્રશ્નપત્રો વધુ જોયા હશે કે જે અત્યારે હું તમને કરાવડાવી રહ્યો છું, એ તમારી તૈયારીને વધારે સુદૃઢ બનાવશે. ઉચ્ચતમ ન્યાયાલયે અપીલ કરવા માટે ખાસ પરવાનગી આપવા બાબત. હવે શું કરતા હોય કે સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ્સ વગેરે વિશે ભણે, ચુનિંદા વિગતો ભણે કે એમની નિમણૂક કરે રાષ્ટ્રપતિ, હા, રિટાયરમેન્ટ એજ એમની શું હોય છે, કોલેજિયમ સિસ્ટમ વિશે કદાચ થોડું ઘણું વાંચી લીધું તો વાંચી લીધું, એનાથી આગળ બહુ જતા નથી. હવે આ લોકો સુપ્રીમ કોર્ટના જ્યુરિસ્ડિક્શન વિશે પણ તમને સવાલ પૂછે છે, એના અધિકાર ક્ષેત્ર વિશે. અને અધિકાર ક્ષેત્રમાં પણ પાછું સામાન્ય નહીં કે ભાઈ ઓરિજિનલ જ્યુરિસ્ડિક્શન પૂછી લીધું કે પછી એપેલેટ જ્યુરિસ્ડિક્શન પૂછી લીધું. એપેલેટમાં પણ એ સ્પેસિફિક બન્યા કે અપીલ બાય સ્પેશિયલ લીવ, વિશેષ પરવાનગીથી એ તમને અપીલ કરવાનું જે હક આપે છે, અથવા તો કહો કે અનુમતિ આપે છે, હક કરતાં કહીએ કે અનુમતિ આપે છે, એના વિશે એમણે તમને સવાલ પૂછ્યો છે, બરાબર. અપીલ બાય સ્પેશિયલ લીવ, આ પ્રશ્ન ખરેખર ખૂબ સારો કહેવાય. સામાન્ય રીતે યુપીએસસી, જીપીએસસી, ક્લાસ 1-2 જેવી પરીક્ષાઓમાં વધારે એક્સપેક્ટેડ હોય છે, બરાબર. આનો શું થયું કે જ્યારે હું ન્યાયતંત્રનો અભ્યાસ કરીશ, ન્યાયતંત્રમાં હું સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ્સ અને લોઅર કોર્ટ્સનું કોમ્પોઝિશન, એનું ગઠન કઈ રીતે થાય છે, માત્ર એટલા સુધી સીમિત નહીં રહું. હું એની સત્તાઓ, એના અધિકાર ક્ષેત્ર વિશે પણ ઊંડાણમાં જઈને અભ્યાસ કરીશ, બરાબર છે. જે આપણે કોર્સમાં કરાવેલું છે, તમે ખાલી એને સાંભળી લીધું હોય ને તો બહુ ઝડપથી આનો જવાબ તમે આપી શકો એમ છો, બરાબર. આગળ, પોતાનો નિર્ણય એને રિવ્યૂ કરવાની સત્તા છે સુપ્રીમ કોર્ટને, બરાબર. બધા જાણે છે કે સુપ્રીમ કોર્ટ પોતાના ચુકાદાઓને બદલી શકે છે, પણ આ વાત એના કયા જ્યુરિસ્ડિક્શનમાં આવે, જો તમે એને ત્યાં આગળ ભણ્યા હો અને પછી એને અનુચ્છેદ સાથે જોડીને સમજ્યા હો તો એ વાત તમને યાદ રહે, બરાબર. આમ તો લેમેન પણ જેની કેટલી બેઠો હોય ને તો એ વાત કરી નાખશે કે ભાઈ સુપ્રીમ કોર્ટ તો પોતાનો ચુકાદો બદલી શકે, પુનઃ વિચાર કરી શકે વગેરે વગેરે. એમ નહીં, એને સ્પેસિફિક પ્રોફેશનલ મેનરમાં તમે અનુચ્છેદની જોગવાઈ સાથે જોડીને સમજ્યા હો ને ત્યારે તમને આ થાય. અગેન મુદ્દો એ જ આવે કે મારે ન્યાયતંત્રમાં ફક્ત સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ્સનું કોમ્પોઝિશન તૈયાર નથી કરવાનું, એના જ્યુરિસ્ડિક્શનને પણ ડિટેલમાં જઈને ભણવાનું છે. હવે સવાલ તમને એટર્ની જનરલ વિશે પૂછાયો છે. રાષ્ટ્રપતિની માફક એટર્ની જનરલ પણ એક હોટ ફેવરિટ ટોપિક રહ્યો છે, બરાબર. ઇવન કોણ બનેગા કરોડપતિમાં પણ 1 કરોડ રૂપિયા માટે એટર્ની જનરલનો સવાલ જે તે વખતે પૂછાયો હતો, બરાબર, જ્યારે હર્ષવર્ધન નવાટે સૌથી પહેલા કરોડપતિ બન્યા હતા. તો યુનિયન એક્ઝિક્યુટિવ, સંઘ સરકારની કારોબારી, જેમ મેં કહ્યું કે તમારે રાષ્ટ્રપતિ જ પડે, અને રાષ્ટ્રપતિ બાદ બીજા ક્રમે જો અગત્યનો હોદ્દો આવે ને તો એ આવે એટર્ની જનરલ. પરીક્ષાની દ્રષ્ટિએ તમે જોશો કે પરીક્ષામાં તમને ઉપરાષ્ટ્રપતિ વિશે સવાલો ઓછા હશે, પ્રધાનમંત્રી વિશે તો એનાથી ઓછા કદાચ સવાલો પૂછાયા હશે, પણ તમને રાષ્ટ્રપતિ વિશે પૂછાયા હશે, એટર્ની જનરલ વિશે પૂછાયા હશે, બરાબર. આશા રાખીએ કે હવે આ લોકો પ્રધાનમંત્રી અને ઉપરાષ્ટ્રપતિ ઉપર પણ ફોકસ વધારે. આમ પણ અત્યારે જગદીપ ધનખડજી ઘણું બધું બોલી રહ્યા છે ઉપરાષ્ટ્રપતિ આપણા, તો એને ધ્યાનમાં રાખીને બને કે આ વખતે ઉપરાષ્ટ્રપતિ વિશે પણ એ લોકો સવાલો પૂછે. પણ ટ્રેડિશનલ અપ્રોચને જો હું જોઉં ને, આમાં આ પેપરની ખાસિયત એ છે કે એમાં ટ્રેડિશનલ અને નવો અપ્રોચ બંનેનું એક આઈડિયલ કોમ્બિનેશન છે, બરાબર. તો જો ટ્રેડિશનલી જોઈએ તો એ લોકોનો ફોકસ રાષ્ટ્રપતિ અને એટર્ની જનરલ ઉપર વધારે રહ્યો છે. તો તમને એ હોદ્દાઓ તો બરાબર આવડતા જ હોવા જોઈએ. એટર્ની જનરલમાં પણ પાછું 4 વિધાન આપ્યા છે. અગાઉ તમે 2 સ્ટેટમેન્ટ્સવાળા ક્વેશ્ચન્સ જોયા, પછી 3 સ્ટેટમેન્ટ્સવાળા ક્વેશ્ચન્સ જોયા, હવે 4 સ્ટેટમેન્ટ્સવાળા ક્વેશ્ચન્સ છે, બરાબર. મતલબ કે એમનો અનુચ્છેદ માત્ર ખબર હોય એમ ન ચાલે. પંચાયતી રાજ વિશે સવાલ છે, એના સુધારા વિશે સવાલ છે. અગાઉના ઘણા બધા વિડીયો સેશન્સમાં હું કહી ગયો છું કે સુધારાઓ તમને એમને યાદ ના રહે. તમે લિસ્ટ લઈને બેસી જાઓ કે પહેલો સુધારો આના વિશે, બીજો તેના વિશે, ત્રીજો પેલા વિશે, એમ ના થાય. તમારે પ્રકરણો સાથે સુધારાઓને જોડી દેવા પડે, ત્યારે જ એકદમથી યાદ આવે કે હા, પંચાયતી રાજની વાત છે તો 73મો સુધારો, નગરપાલિકાઓની વાત છે તો 74મો સુધારો. આ ઝડપ ક્યારે આવે કે જ્યારે તમે પ્રકરણો સાથે એમને જોડ્યા હોય, બરાબર છે. હવે છોકરાઓની ભૂલ જ આ થાય છે કે એ કોઈ પણ પુસ્તક, ઇવન આપણા પુસ્તકની અંદર પણ જોશો તો બંધારણીય સુધારાઓનું આખું એક લિસ્ટ આપ્યું છે. તો એ શું કરશે, પહેલો સુધારો, સામે વર્ષ અને પછી એનું કન્ટેન્ટ, એમ યાદ રાખવા જશે. ભાઈ તમને એનો સંદર્ભ જ નથી ખબર, એની પૃષ્ઠભૂમિ જ નથી ખબર, તો પછી તમે એને યાદ કેવી રીતે રાખશો, બરાબર. તો ટેવ આ પાડો કે પ્રકરણો સાથે સુધારાઓ જોડી દો. સુધારાઓને અલગથી ક્યારે તૈયાર ન કરો,
ક્યારે અલગથી તૈયાર ના કરો. તો તમને આ બધા સુધારાઓના સવાલો આવડશે. મારી દ્રષ્ટિએ આ બિનજરૂરી છે, પણ છતાં લોકો પૂછે છે તો આપણે કરવું પડે કે ભાગ 9ના જે અનુચ્છેદો છે એ અનુચ્છેદો સાથે તમને અહીંયા જણાવવાનું કહેવાયું છે. અનુચ્છેદનો નંબર આપ્યો છે અને સાથે એમણે આ જોગવાઈને જોડવાનું કહ્યું છે. મારી દ્રષ્ટિએ આ બિલકુલ બિનજરૂરી નકામું છે, પણ હવે પૂછે છે તો તમારે સ્વીકારીને ચાલવું પડે કે કદાચ નગરપાલિકાઓ વિશેનો આખો ભાગ એના અનુચ્છેદો સાથે યાદ ન હોય. હા, એમએ 243ZD અને 243ZE તમારે યાદ રાખવું જોઈએ, પણ કદાચ નગરપાલિકાઓ વિશે બધા અનુચ્છેદો યાદ નહીં હોય તો ચાલશે, પણ પંચાયતોનો જે ભાગ 9 છે એના તમામ અનુચ્છેદો તમને યાદ હોવા જોઈએ, કારણ કે આ લોકો પૂછે છે. મારી દ્રષ્ટિએ બિલકુલ બિનજરૂરી છે, પણ પૂછે છે તો તમારે કરવું પડશે. નાણાં આયોગ વિશે પાછો સવાલ આવ્યો. તમે શું જોઈ શકો છો? અગાઉ એના અનુચ્છેદ વિશેનો સવાલ હતો, હવે એના કોમ્પોઝિશન વિશેનો સવાલ છે. બરાબર, અમે પાછો જો કે અનુચ્છેદ તો પાછો આવી જ જાય છે. બરાબર છે. નાણાં આયોગને હું ઇન્ડિયન પોલિટીમાં નથી ભણાવતો અથવા તો એનો અછડતો ઉલ્લેખ કરી દઉં છું, એની ડિટેલમાં ચર્ચા કરું છું ઇન્ડિયન ઇકોનોમીમાં. યુપીએસસી જીપીએસસીની બેચ હોય ક્લાસ 1-2ની, તેમાં તો લગભગ 2-2, અઢી કલાક સુધી અમે ફાઇનાન્સ કમિશન ઓફ ઇન્ડિયાની ચર્ચા કરતા હોઈએ છીએ. ડીવાયસોની બેચમાં પણ જરૂરિયાત પૂરતી મેં ચર્ચા કરેલી જશે, પણ એ ચર્ચાઓને તમારે સાંભળવાની છે. હવે છોકરાઓની શું ટેવ, 280 અનુચ્છેદ નાણાં આયોગ વાત પતી ગઈ એમ નહીં. ફાઇનાન્સ કમિશન માટે આપણી પાસે એક અલગ કાયદો પણ છે. ફાઇનાન્સ કમિશન એક્ટ, ફાઇનાન્સ કમિશન ઓફ ઇન્ડિયા એક્ટ 1951, 1950 ઓર 1951નો કાયદો છે. શું આ કાયદો આપણે જાણીએ છીએ? આવી ચર્ચાઓ તમે સાંભળી હોય ને એટલે નાણાં આયોગ વિશે વધારે વાંચવાની ઈચ્છા થાય. મેં તો ભણાવેલું છે, પણ તમને વાંચવાની પણ ઈચ્છા થાય અને પછી આવા ક્વેશ્ચન્સને તમે સોલ્વ કરી શકો. તમે એટલું કરીને બેસી ગયા કે 280 અનુચ્છેદમાં સંસ્થા વિશેની જોગવાઈ છે તો તમને આગળ નહીં લઈ જાય. એ તમારા પરથી સમજવાનું છે. બરાબર છે. પછી તમને સવાલ પૂછાયો છે ચૂંટણી આયોગ વિશે. કયા અનુચ્છેદમાં એની જોગવાઈ કરેલી છે? તો લખ્યું છે 342. હોશિયારી જુઓ એમની. 6 અનુચ્છેદ કયો? તો કે 324. બરાબર, પણ અહીંયા આપ્યું છે 342. હવે આંખોનો ક્યારેક ભ્રમ થઈ જાય, 2 અને 4 આગળ પાછળ થઈ જાય આપણાથી. અહીંયા લખ્યું હોય 342, પણ આપણે વંચ્યા 324. બરાબર, અને આપણે આ વાક્યને સાચું કરીને આવી જઈએ. બરાબર, ખાસ બચવું આનાથી. એક બહુ મોટો સમુદાય એવો છે વિદ્યાર્થીઓનો કે જેમની પાસે ખૂબ સારી તૈયારી છે, પણ એ પાસ નથી થતા. કારણ એમની પાસે આવી પ્રેક્ટિસ નથી. ક્વેશ્ચન્સને ધીરજથી વાંચીને એનો જવાબ આપવાની પ્રેક્ટિસ એમની પાસે નથી. એના માટે ભરપૂર જરૂર પડે તો ટેસ્ટ પ્રેક્ટિસ તમે કરો. જાણો છો તો પણ ખોટું પડે છે. કેમ? કારણ કે તમે ઉતાવળ કરી બેસો છો. ઉતાવળિયા બહુ હોય છે છોકરાઓ. આપણી પરીક્ષાઓ ધીરજની પરીક્ષા છે, માનો. આમ પણ હું તો કહેતો જ રહું છું કે આ નોલેજની એક્ઝામ છે, માનવું જ ખોટું છે. અહીંયા આગળ વધુ એક વાત ઉમેરી દઉં કે આ સંપૂર્ણપણે ધીરજની પરીક્ષા છે. આ જ થયું ને, 324 હોવું જોઈએ, 342 છે, છતાંય તમને 324 ક્યારે લાગે છે? કે જ્યારે તમે ઉતાવળ કરો છો. બધું વાંચ્યા પછી છેલ્લે એટલીસ્ટ 2 થી 3 તમે ટેસ્ટ આપો. બરાબર છે. આ તમને બતાવશે કે તમે જાણતા હોવા છતાં પણ ભૂલો ક્યાં આગળ કરો છો. બરાબર. ચૂંટણી આયોગ સંસદ, વિધાનમંડળ, પંચાયતી રાજ સંસ્થાઓ, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીનું સંચાલન કરે છે. હવે આમાં પણ એ લોકોએ ટ્રેક કરી છે. આખું સ્ટેટમેન્ટ સાચું છે, અથવા તો સાચું થઈ જાત કે જો એની અંદર વચ્ચે આ એક શબ્દ ન હોત, પંચાયતી રાજની સંસ્થાઓ. પંચાયતી રાજની સંસ્થાઓ એ ચૂંટણી આયોગ ન કરાવે, એટલે કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા ન કરાવે. જો કે એ બાબતે આપણે આને કહેવું પડે કે ચૂંટણી આયોગ લખ્યું છે ખોટું કહેવાય. એમણે લખવું જોઈએ ભારતનું ચૂંટણી આયોગ. બરાબર છે. તમે ચૂંટણી આયોગ એટલું લખો તો એમાં તો પછી રાજ્ય ચૂંટણી આયોગ પણ આવી જાય. બરાબર, તો તમારે સ્પષ્ટતા તો કરવી પડે ને. પણ ફેસ વેલ્યુ પરથી સમજાય છે કે આ ભારતના ચૂંટણી આયોગ વિશે વાત થઈ રહી છે, તેમાં પંચાયતી રાજની સંસ્થાઓ ના આવે. પણ હવે ફરીવાર તમે જો ઉતાવળિયા હો તો દરેકે દરેક શબ્દને તમે ધ્યાનથી નહીં વાંચો. એટલે તમે સંસદ વાંચ્યું, તમને સાચું લાગ્યું, સાચું જ છે. વિધાનમંડળ વાંચ્યું રાજ્યનું, સાચું જ છે. રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ, સાચું જ છે. આ 4 સાચા છે અને વચ્ચે એક ખોટું છે, પણ એક ખોટું તમારા ધ્યાનમાં નહીં આવે. હે ને? આવું થાય છે. જો હું ઉતાવળ્યો હોઉં તો મારાથી પણ થાય, પણ હું એ ઉતાવળ્યો છું નહીં. બરાબર. યુપીએસસીની પરીક્ષાની તૈયારી એ તમને બહુ ધૈર્યવાન વ્યક્તિ બનાવી દે છે. અને આટલા વર્ષોમાં હું તો કહું કે મારા પહેલા અટેમ્પથી જ મેં મારી અંદર આ વાતને શીખીને ઉતારી દીધી હતી કે ગમે તે થશે, બીજી તમામ બાબતોમાં કદાચ ઉતાવળ કરવાની થાય તો કરી લઈશું, પણ પરીક્ષાની બાબતમાં, અભ્યાસની બાબતમાં ક્યારે ઉતાવળ નહીં. કોઈ કોન્સેપ્ટ નથી સમજાતો, સમજાવતા કદાચ 1 કલાક લાગશે તો હું એને આપીશ. કદાચ કોઈકને 5 મિનિટમાં સમજાઈ જતો હોય, મને કલાક લાગતો તો લાગે, શું ખોટું છે?
પણ હું ધીરજ ક્યારે તોડીશ નહીં, બરાબર. આ ગુણો આપણી અંદર હોવા ઘટે, નહીં તો આ પ્રશ્નોમાં આવડતું હોવા છતાં પછી ઘરે આવી નિશાસા નાખ્યા કરવાનો મતલબ શું? સારું, એક આ શબ્દ ન હોત ને તો મારું વાક્ય સાચું પડી જાત અને એટલે મારો જવાબ સાચો પડી જાત. તો નિશાસા નાખવાનો મતલબ શું? થયું થઈ ગયું, બરાબર. અને આવી તકો વારંવાર થોડી મળે છે. પછી એક સવાલ પૂછાયો હતો તમને બંધારણના ભાગ 14માંથી. હમણાં અમે ઇન્ટરવ્યૂઝ લઈ રહ્યા હતા ડીવાયએસઓ ટુ એસઓ, ડેપ્યુટી સેક્શન ઓફિસર હોય ને સચિવાલયમાં, ડેપ્યુટી સેક્શન ઓફિસરથી સેક્શન ઓફિસરમાં પ્રમોશન માટેની એક્ઝામ હોય. એમાં પહેલાં એક ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામ હોય, પછી ઇન્ટરવ્યૂ હોય. તો જેમણે એ લેખિત પરીક્ષા પાસ કરેલી હતી એમના અમે ઇન્ટરવ્યૂઝ અત્યારે કન્ડક્ટ કરી રહ્યા હતા. તો હું અને મારી સાથે જે કોઈ પણ બીજા ઓફિસર્સ પેનલમાં બેઠેલા હતા, લગભગ દર બીજા વિદ્યાર્થીને એક સવાલ પૂછવામાં આવ્યો હતો કે બંધારણના ભાગ 14 જે જાહેર સેવાઓ વિશે છે એની કોઈક ને કોઈક જોગવાઈ વિશે સવાલ પૂછેલો હતો. મતલબ ભાગ 14 અગત્યનો જ છે અને આમ તો તમે નોકરીમાં જોડાવા જઈ રહ્યા છો તો નોકરી વિશેની જોગવાઈ તો ખબર જ હોવી જોઈએ, પણ છોકરાઓ ધ્યાન નથી આપતા. કારણ કે એમના મતે અગત્યનું શું છે? પહેલા 4 ભાગ, પહેલા 5 ભાગ, ભાગ 1, 2, 3, 4, 4 અને પછી કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, બરાબર, થોડું ઘણું, બરાબર. આ ક્લાસ 3 માટેની હું વાત કરું. ક્લાસ 1, 2ના છોકરાઓ તો સારી તૈયારી કરતા જ હશે હું માનું છું, પણ ક્લાસ 3ની તૈયારી કરનારા છોકરાઓને આ રીતે બાંધી દેવામાં આવે છે. છોકરાઓ જાતે નક્કી નથી કરતા, એમને કોઈ કહે છે કે ભાઈ તું આટલું જ કર પાસ થઈ જશે, બરાબર. હું એમની વાત કરું છું. બાકી યુપીએસસી અને ક્લાસ 1, 2ના છોકરાઓને તો હું માનું છું ત્યાં સુધી બહુ કહેવું ન પડે, એ સમજી જ જાય કે મારે કરવાનું બધું જ હોય. પણ ક્લાસ 3ના છોકરાઓને કહેવાતું કે તું પેલું કહેવાય ને જીપીએસસી ક્લાસ 1, 2ની બેચ અલગ થતી હોય, ડીવાયએસઓની બેચ અલગ થતી હોય, તો કંઈક તો અલગ રાખવું પડે ને. ત્યાં આગળ આવું કહેવાય કે ભાઈ ડીવાયએસઓમાં આટલું જ કર ચાલી જશે. અને તમને ભાગ 14માંથી સવાલ પૂછે ને ત્યારે તમને સમજાય કે જે મેં છોડી દીધું હતું એમાંથી સવાલ પૂછાયો અને મિસ ન કરે. ન ભાગ 14ને મિસ કરતા, ન ભાગ 14A એટલે કે ટ્રિબ્યુનલ્સના ભાગને મિસ કરતા, બરાબર છે. કેગ વિશેનો સવાલ પૂછાયો છે. હવે કેગમાં પણ ક્લાસ 3ના છોકરાઓ આ જ કરતા હોય કે ભાઈ અનુચ્છેદ મેં યાદ રાખ્યો, પતી ગયું. કેગ વિશેના 3 સ્ટેટમેન્ટ્સ તમને પૂછાયા છે. ભાગ 5માંથી રાષ્ટ્રપતિ, એટર્ની જનરલ અને કેગ આપણી પરીક્ષાના હોટ ફેવરિટ ટોપિક્સ એમ માનીને ચાલો. મેં કહ્યું એમ ઉપરાષ્ટ્રપતિ બાજુમાં રહી જાય છે, પ્રધાનમંત્રી બાજુમાં રહી જાય છે, નાયબ પ્રધાનમંત્રીનો તો ખબર નહીં છેલ્લે ક્યારે સવાલ પૂછાયો હશે, બરાબર છે. કેબિનેટનો સવાલ હજુ આવી જાય છે કે જે કેબિનેટનો ઉલ્લેખ પાછો ભાગ 5માં નથી, એ પાછળ એમરજન્સી પ્રોવિઝન્સના ભાગ 18માં છે, બરાબર છે. પણ એના સિવાય હા મંત્રીમંડળની સભ્ય સંખ્યા વિશે સવાલ આવી જતો હોય છે, પણ એને બાદ કરતાં આ બધા ટોપિક્સમાંથી ખાસ એટલા બધા સવાલ નથી હોતા કે જેટલા રાષ્ટ્રપતિ, એટર્ની જનરલ અને કેગમાંથી સવાલ બનતા હોય છે. અને કેગ વિશેના ક્વેશ્ચન્સ હવે વધુ એનાલિટિકલ બની રહ્યા છે. મેં એના ઉપર બહુ માંડીને ચર્ચા કરી છે, આપણે સાંભળજો. કેન્દ્રીય સતર્કતા આયોગ, વિજિલન્સ કમિશન. એક તો આ વિજિલન્સ કમિશન વિશેનો સવાલ છે, પછી એક માહિતી આયોગ વિશેનો સવાલ છે, એટલે કે માહિતી અધિકાર કાયદા વિશેનો સવાલ છે. માહિતી અધિકારના કાયદાની ચર્ચા હમણાં જ એક ગોષ્ઠીમાં મેં કરી હતી, લગભગ મહિના 1 પહેલાં. આપ એને સાંભળી લેજો. આપણા સિલેબસની અંદર કોન્સ્ટિટ્યુશનલ બોડીઝ ઉપરાંત સ્ટેટ્યુટરી બોડીઝ પણ છે, ક્વોસી જ્યુડિશિયલ બોડીઝ પણ છે, એટલે કે વૈધાનિક સંસ્થાઓ પણ છે, અર્ધન્યાયિક સંસ્થાઓ પણ છે. ખબર નહીં કેમ પણ વિદ્યાર્થીઓની રડારમાં આવતી નથી. એમને એમ થાય છે કે આ તો ચાલી જશે, નહીં ચાલે. લોકપાલ લોકાયુક્તનો સવાલ પણ તમને પૂછાયેલો છે. મેં હમણાં જ જે પેલું ડીવાયએસઓ ટુ એસઓ પ્રમોશનવાળી બેચની વાત કરીને એમાંના પણ અમુક વિદ્યાર્થીઓને મેં લોકપાલ લોકાયુક્ત વિશે સવાલ પૂછ્યા હતા, બરાબર. ઇન્ટરવ્યૂ સુધી આ જળવાઈ રહે છે, બરાબર છે. તમારી આ પરીક્ષામાં તો છે નહીં, પણ તમે પણ ડીવાયએસઓ બનશો અને એને કંઈક ક્રાઇટેરિયન છે એલિજિબિલિટીનો, 5 વર્ષ કે એટલી સર્વિસ કર્યા પછી તમે પ્રમોશનની એક્ઝામ આપીને આગળ પહોંચશો તો તમને પણ ઇન્ટરવ્યૂ આવશે ને ત્યાં, બરાબર. તો આ એક લાંબી રમત છે એમ માનીને ચાલો. ઇટ્સ અ મેરેથોન એમ માનીને ચાલો, બરાબર. અને આ તો પ્રિલિમ્સમાં પૂછાય છે, બરાબર. તો જેટલી પણ વૈધાનિક સંસ્થાઓ મેં આપણા પુસ્તકમાં પાછળ આપી છે, બરાબર, એમાંની એક પણ સંસ્થા તમારે છોડવાની નથી. સંસ્થા છોડવાની નથી એટલે કે માત્ર એનું સ્થાપના વર્ષ યાદ રાખવાનું છે એવું નહીં, એનું કામકાજ સમજવાનું છે. હવે એ શક્ય નથી કે બધી સંસ્થાઓને આપણે કોઈ કોર્સની અંદર ભણાવીએ, એ શક્ય જ નથી, બરાબર. કારણ કે એની ચર્ચાઓ ડાયનેમિક છે અને આપણે કરંટ અફેર્સ સાથે જોડીને તૈયાર કરવાની હોય. જેમ કે CBI, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન, ચર્ચામાં હતું. હવે ચર્ચામાં હોય એટલે એના રિલેટેડ જે જનરલ કોન્સેન્ટ અને સ્પેસિફિક કોન્સેન્ટનો કોન્સેપ્ટ છે એ તમને પરીક્ષામાં પૂછાય છે, બરાબર. મેં હમણાં ઇન્ટરવ્યૂમાં કોઈકને સવાલ પૂછ્યો હતો. ધ પોઈન્ટ ઇન મેકિંગ ઇઝ જે વૈધાનિક સંસ્થાઓ છે એને તૈયાર કરવાનો અપ્રોચ આવો રાખો કે પહેલાં તો પુસ્તકમાંથી એને વાંચી લેશો,
અને પછી કરંટ અફેર્સમાં જેટલી પણ સંસ્થાઓ ચર્ચામાં આવી એના ઉપર વધારે ફોકસ રાખીને એની ઝીણામાં ઝીણી વિગતને તમે તૈયાર કરશો, બરાબર છે. અને કરવું પડશે. ક્લાસ 1 2 કે યુપીએસસીના છોકરાઓ કરે એવું નહીં, બધાએ કરવું પડશે. પતી ગયું. દેટ્સ ઇટ. તો જો આ પેપરને આપણે જોઈએ ને તો એના પરથી આપણને સમજાય છે કે ભાગ 1 ઇતિહાસ, ભાગ 3 4 4A, ભાગ 5 અને ભાગ 6 માંથી રાજ્યપાલવાળી વિગતો, અને પછી ભાગ 14 સેન્ટર સ્ટેટ ફાઇનાન્શિયલ રિલેશન્સ, ભાગ 12, બરાબર છે. આ બધા ઉપર એનો ફોકસ વધારે હતો અને પ્લસ સ્ટેટ્યુટરી બોડીઝ ઉપર એનો ફોકસ વધારે હતો. આ આપણું એક એનાલિસિસ બને. એનાલિસિસ આ રીતે કરવાનું હોય, બરાબર. અધરતાલ કોઈક આવીને કહી દે કે આટલા સવાલો પૂછાયા હતા, બરાબર, અહીંયાથી પૂછાયા હતા, એમ નહીં. દરેકે દરેક ક્વેશ્ચનને ઝીણવટ ભરી નજરે જોવાનું હોય અને પછી આપણે આપણા તારણ ઉપર પહોંચવાનું હોય, બરાબર. કોઈકના કહેથી કશું માની ન લેવાનું હોય. એટલે તો હું પરીક્ષા પત્યા પછી આ કટ ઓફના પ્રિડિક્શન્સ કરવા, પેપર એનાલિસિસ કરાવવું, એ બધી બાબતોથી હું જોજોનો દૂર રહું છું. ન જ કરાવાય. કટ ઓફના પ્રિડિક્શન્સ તો ક્યારે ના હોય, બરાબર. અને જ્યાં સુધી પેપર એનાલિસિસની વાત રહી ને તો પેપર એનાલિસિસ ક્યારે હોય કે જ્યારે તમે એક નવી બેચ શરૂ કરતા હો, એક નવા વિદ્યાર્થીઓને સંબોધતા હો, એક નવી શરૂઆત કરતા હો, ત્યારે એમને પહેલાંથી બતાવવાનું કે જો આવું આવું પૂછાય છે. અને એ પણ એમને એકદમથી ન સમજાય, કારણ કે એમને કન્ટેન્ટ જ ખબર નથી સબ્જેક્ટનું, તો એકદમથી ક્યાં ખબર પડવાની કે આ સવાલ કેગમાંથી આવે, પેલો સવાલ સ્ટેટ્યુટરી બોડીઝમાંથી આવે, વૈધાનિક સંસ્થાઓમાંથી આવે. એ થોડું ઘણું ભણે પછી એ સમજતો થાય કે હા આટલા એરિયાઝ છે, આ એરિયાઝમાંથી પેલા એરિયાઝમાંથી સવાલો વધારે આવ્યા છે, બરાબર. પહેલા દિવસે જ્યારે શૂન્ય હોય ને તમે સમજાવો તો શું એને ખબર પડવાની છે. અને બીજું કે જે લોકો હમણાં જ પરીક્ષા આપીને આવે છે, પરફોર્મન્સ સારું નથી રહ્યું, એમને તમે કહેશો કે આ એરિયાઝમાંથી આ સવાલ આવ્યા હતા, તો એને કહેવાનો ફાયદો શું? જે કરવાનો હતો એ તો એણે કર્યું નથી, સમય ગયો. નેક્સ્ટ પરીક્ષા માટે આવશે ત્યારે વાત સમજવાની એણે. અત્યારથી સમજાવીને એને શું કરશો, બરાબર. પણ ચાલે છે, ચાલતું રહે છે, યુટ્યુબ પર આ જ ચાલતું રહે છે, સમયનો બગાડ, બરાબર. એટલે આપણે આ રીતે આના એરિયા સ્પેસિફાઈ કર્યા કે આપણે કઈ બાજુ ફોકસ કરીને આપણે ડીવાયએસઓની એક્ઝામને પાર પાડી શકીએ એમ છીએ. જો એનાલિસિસ સમજાયું હોય તો પ્રયત્ન કરીશ કે હજુ એક બીજો સેશન લઈશ કે જેમાં હું ઇન્ડિયન ઇકોનોમીનું પણ આ જ પ્રકારનું એનાલિસિસ તમને આપીશ. આ બે મહત્વનો વિષય છે. મેં કહ્યું છે એમ મારા વિષય છે એટલા માટે નહીં, આ સૌથી અગત્યના વિષય છે એટલા માટે હું એને ભણાવું છું, બરાબર. તો ઇન્ડિયન ઇકોનોમીનું પણ એનાલિસિસ આપણે નેક્સ્ટ સેશનમાં મૂકીશું અને એના પરથી તમને એક વધુ સારો આઈડિયા આવશે કે તમે આપણા કોર્સની મદદથી, આપણા પુસ્તકોની મદદથી તૈયારી કરશો કેવી રીતે, બરાબર છે. બસ એ જ આશા રાખું કે વાતો આપને સમજાઈ હશે. આ સિવાય ડીવાયએસઓ પ્રિલિમ્સની તૈયારીને લગતી આપની કોઈ મૂંઝવણો હોય તો આપ પૂછી શકો છો, જણાવી શકો છો, કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો. બાકી જેમ કરો છો એમ વોટ્સએપ પર મેસેજ કરીને જણાવી શકો છો. પ્રયત્ન કરતો રહીશ કે આવા સેશન્સ દ્વારા એનું સમાધાન તમને કરી આપું. બસ એ જ. તો આની સાથે આ વાત અહીં આગળ પૂર્ણ જાહેર કરીએ. નવા સેશનમાં પાછી આ પરીક્ષાની કોઈક નવી વાત સાથે પાછા મળીશું. આભાર, નમસ્તે.